જય દ્વારકાધીશ। આજે થોડુંક બોલવાનું મન થયું હે અને કાંઈ બોલાઈ જાય તો નાનો ભાઈ સમજી અને માથું ના લગાડતા। મિત્રો, જામનગર જિલ્લાની અંદર જામનગર જિલ્લાની બાજુમાં નવા નાગના ગામ આવેલું છે કે ઈ ગામનું આજ તમને શું મારે વાત કરવી હે ઈ ગામની આજ શું મારે તમને વાત કરવી કે જામનગર જિલ્લાની બાજુમાં નવા નાગના ગામ આવેલું છે। ઈ ગામની આજ તમને થોડીક વાત કરીશ તો વિચાર કરો કે નવા નાગના ગામની અંદર એવા માણસો રહે દયા ભાવ કે એની જાત મહેનત કરી જાણે છે। કોઈ મકાઈયું વાવી જાય છે, કોઈ ગદપું વાવી જાય છે, કોઈ બકાલા વેચીને ખાય છે હે કોઈ ગદપ વાવે છે, કોઈ મકાઈ વાવે છે, કોઈ બકાલા વેચીને આનંદ થાય છે। એનાથી વિશેષ મિત્રો નાગના ગામની અંદર રાત ને દી કારખાનાની ધબધબાટી થાય છે હે એવી મહેનત કરી અને દાના દાદાની સાનિધ્યની અંદર એવા સપ્તાહના પ્રોગ્રામ થાય છે કે એટલો હજારો મોઢે માણસ ભેગો થાય છે। અહીંયા રાજભાઈ ગઢવી જેવાને ધક્કા થાય છે। એનાથી આગળ તો એવો રાસ રચાણો। હા તો મિત્રો, એ સપ્તાહની અંદર અહીંયા ગોપી રાસ થાય છે હે હજારો મોઢે ગોપી રાસ થાય છે કેમ કે અહીંયા તુલસીબેન રાઠોડ ગાવા જાય છે હે ઈ પણ એક રાઠોડ પરિવારને આંગણે એવા જો મહાન યજ્ઞ અને મહાન એવા પ્રસંગો થતા હોય એમાં હજારો મોઢે પબ્લિક ભેગી થાય છે હે તો એ ધન્ય હે એ નવા નાગનાને ને રાઠોડ પરિવારને અને નવા નાગનાને ધન્યવાદ દેવાય કે એવા અહીંયા કૃષ્ણ પરમાત્માની જ્યાં સતત હાજરી હોય ને અહીંયા આવા કાર્ય થાય છે હે દ્વારકા વાળો સદાયને એના માટે એના ભેગો રહીએ અહીંયા જ આવા કાર્ય થાય છે। તો મિત્રો, એવા જ એક નવા નાગનાની અંદર આપણે ભાઈશ્રી નું નામ છે હડિયલ મહેન્દ્રભાઈ કરીને મિત્રો 700 રૂપિયાનું અહીંયા આપણે ચકલામાં દાન દઈ જાય છે હે 700 રૂપિયાનું મહેન્દ્રભાઈ હડિયલ તરફથી અહીંયા 700 રૂપિયાનું દાન આવે છે। તો મિત્રો, એ 700 રૂપિયા નથી, આ 7 3 દીનું આ પંખીડાઓને ખાવાનું એને આપી જાય છે હે ધન્યવાદ હે નવા નાગનાના ભાઈ મહેન્દ્રભાઈને કે જુઓ મારા ઉપર તમે ચકલા આવતા હશે આવી રીતના અમે અહીંયા રોજ ને રોજ કુંડિયા ભરી દઈએ ને મહેન્દ્રભાઈએ વિડીયો અમારા જોયા તો મને જેવું આવડ્યું એવું થોડુંક બોલી દીધું છે। તો કોઈ માથું ના લગાડતા અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં મિત્રો જય દ્વારકાધીશ લખજો। આજે એક રિક્વેસ્ટ એવી છે કે આજ જોઈ કે આજે નવા નાગનાની અંદર કેટલી જગ્યાએ મારા વિડીયા જોવાય છે હે તો જય દ્વારકાધીશ મિત્રો। અને જુઓ આજ વિડીયો મોટો થઈ ગયો છે